રાતરાણીનો છોડ છે અને ફૂલ છે એ ઝીણા ઝીણા હોય છે. એટલી સુગંધ રાતે આવે છે કે ન પૂછો વાત. ખૂબ જ સરસ સુગંધની મોજ કુદરતી પ્રાકૃતિક વસ્તુ છે અને ભરપૂર પ્રમાણમાં ફૂલ હોય છે. આ ફૂલનો બગીચો નથી, આ છે આપણી તુવેર દાળ. એમાં બીજ પણ આવી ગયા છે. લાગે છે કે આખું લીલું પીળું દેખાઈ રહ્યું છે. ફાલ બેસી ગયો છે. ખૂબ સરસ મજાનું દેખાઈ રહ્યું છે. આ જે ફણસનું ઝાડ છે ઉત્તર ભારતની અંદર બહુ જ આનો ખાવામાં ઉપયોગ થાય છે સબ્જીમાં. આ છે સફેદ જાંબુ, ઉપર દેખાય છે આપણે. આ છે પારસ પીપળો અને છે સામે લીંબુ. ગીરની પ્રાકૃતિક ખેતીના મહારથી ભાઈ શ્રી મગનભાઈ ભલાણી સરિંગો પણ સારો બનાવ્યો છે અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ જોઈએ છે કે ખડ છે એના ખામણામાં જોવા મળે છે. સરિંગો છે, કાંચ છે, એ દરેક ખામણામાં ડ્રીપ ઇરિગેશન ગોઠવેલી છે. અને તુલસી એવા તો ઘણા વૃક્ષો વાવેલા છે. બગીચાની ઋતુ આવી ગઈ છે. આપણે થોડોક બગીચો અંદર જઈને જોશું. બગીચો ખૂબ સરસ રીતે સાફ થઈ ગયો છે અને થડ ઉપર ચૂનો લગાડી દીધો છે, જેથી કરીને રોઝળા અને ઉધઈ જે છે એ નુકસાન ન કરે. આ વર્ષે સિઝન બહુ વહેલી આવી છે, પરંતુ હજી ફૂટ છે એ આ બગીચામાં જોવા મળતી નથી. મગનભાઈ પલાણીનો બગીચો છે અને પ્રાકૃતિક છે, દેખાય છે. થોડું થોડુંક ઉપર આવી ગયું. એકદમ સાફ થઈ ગયો છે અને સુંદર બગીચાની સફાઈ કર્યા પછી પ્રાકૃતિક રીતે કેમ આગળ વધે એ મગનભાઈ ફોન ઉપર વાત થઈ હતી મારે. આજે રૂબરૂ મળી શક્યા નથી. મહેનત સારી રીતે કરે છે.
ઠંડી છે અને બીજા બગીચામાં ફૂટ આવી ગઈ છે, પરંતુ આ બગીચામાં થોડુંક ઓછું જોવા મળે છે ફૂટ. પણ બહુ સરસ રીતે ઋતુ પ્રમાણે મગનભાઈ કે આ ફૂટશે અને સારો પાક મળશે એવી એને આશા છે. જય હિન્દ, જય ભારત.